અમદાવાદમાં છેતરપિંડીનો સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો। મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટો બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા ઠગ દંપતીની પોલીસે ધરપકડ કરી છે। વૈભવી જીવન જીવવાના મોહમાં દંપતી અત્યાર સુધીમાં 15 જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધાનું સામે આવ્યું છે। પતિ પત્નીએ ભેગા મળી મહેસાણાના વેપારી સાથે 2.27 કરોડ રૂપિયાની ઠગાઈ કરી। ફરિયાદી થોડા સમય પહેલાં કેનેડા ગયા હતા, જ્યાં તેમની સાથે 24 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ। આરોપીને આ વાતની જાણ થતાં તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો અને સરકારી વિભાગમાં ઓળખાણ હોવાનું કહી રૂપિયા પરત મળી જશે એમ કહીને ફરિયાદી પાસેથી 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવી લીધા। મારી જોડે અમુક પૈસાનું છેતરપિંડી થઈ ગયેલી ધંધા બાબતમાં। એના પછી મને જે તે વ્યક્તિ જેની મેં ફરિયાદ દાખલ કરી છે એ મારા સંપર્કમાં આવ્યા અને એમને મને કીધું કે જે તે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હું તને 2 અઠવાડિયામાં કાઢીને આપી દઈશ અને જે તે વસ્તુ માટે આપણે જે તે વ્યવહાર કરવો પડશે, એટલે એના માટે તમારે પૈસા મૂકવા પડશે। તો જેના કારણે પૈસા મૂકીને હું ઓર પ્રોબ્લેમમાં ફસાઈ ગયો। પોલીસ તપાસમાં આરોપીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી। આરોપી અગાઉ સામાન્ય ટ્રક ડ્રાઈવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો। શોર્ટકટથી અમીર બનવાની લાલચામાં તે ગુનાખોરીના રસ્તે ચડી ગયો। વર્ષ 2012માં આરોપીએ સુરતના રાંદેરમાં પોતાની પહેલી પત્નીની હત્યા કરી દીધી હતી। જેલમાંથી બહાર આવ્યા બાદ વર્ષ 2019થી તેણે બીજી પત્ની સાથે મળીને લોકોને ઠગવાનું શરૂ કર્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ લોકો સાથે છેતરપિંડી કરીને અમદાવાદમાં 1 અને સુરતમાં 2 ફ્લેટ ખરીદ્યા હતા। આરોપી પાસેથી 5 કરોડથી વધુની કિંમતની 6 વૈભવી કાર પણ મળી આવી છે। અરજદારશ્રી દ્વારા આરોપીને 2 કરોડ 27 લાખ રૂપિયા આપવામાં આવ્યા। એના પછી કોઈ કામ થયું નથી અને જે અરજદારશ્રીના પૈસા હતા એ પણ પરત આપવામાં આવ્યા નથી। તો એ મુજબ અમે આ છેતરપિંડીની ફરિયાદ 2 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જે મુખ્ય આરોપી અનિલ વિભાણી છે, એના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધમાં 8 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે। આમાં છેતરપિંડીના ગુનાઓ છે, પ્રોહિબિશન, ધાક ધમકીના ગુનાઓ છે।